નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્ટડી ઓનલાઈન પ્લસમાં. આજે આપણે એક મહત્ત્વના વિષય પર ચર્ચા કરીશું. આપણે બધા જ ન્યૂઝપેપરમાં જોઈએ છીએ કે કોરોનાના કેસ ભારતમાં વધી રહ્યા છે, એની કારણે ઇકોનોમી ડાઉન થઈ રહી છે. ઘણા લોકો એવું કહે છે કે હવે આ ઇકોનોમિક ક્રાઇસિસના કારણે ભારતમાં ફાઇનાન્શિયલ ઇમરજન્સી પણ લાગી શકે. જ્યારે ફર્સ્ટ ટાઈમ લોકડાઉન થયું હતું ત્યારે તો બહુ જ એક્સપર્ટનું માનવું હતું કે ભારતની અંદર મે બી ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગી શકે. તો આજે આપણે ફાઇનાન્શિયલ ઇમરજન્સી વિશે સમજીશું. ઓકે, એ સમજતા પહેલાં થોડા આર્ટિકલ દેખી લઈએ કે ધ ઇકોનોમિકમાં આર્ટિકલ આવ્યો હતો કે ઇન્ડિયા અમોંગ લાર્જ ઇમર્જિંગ માર્કેટ સોવરેન ટુ હેવ હાઈએસ્ટ ડેટ બર્ડન બાય 2021. આનો મતલબ શું થાય? તો આમાં એવું કીધું છે કે જે ઇમર્જિંગ માર્કેટ છે એમાં ઇન્ડિયા સૌથી વધારે ઇન્ડિયા પર દેવાનો બોજ હશે જેટલા બી ઇમર્જિંગ માર્કેટ છે. આવું જ કંઈક આપણા જે ફોર્મર આરબીઆઈ ગવર્નર રહી ચૂક્યા છે રઘુરામ રાજન, એમનું પણ કહેવું છે. એમને એવું કીધું કે જીડીપી નંબર શુડ એલાર્મ અસ ઓલ, સેઝ રઘુરામ રાજન. મતલબ તમને બધાને ખબર હશે કે જે Q1 જે જીડીપી છે એ -23.9 નીચે આવી ગઈ છે. હવે આ છે ને એ આખા વર્ષની જીડીપી નથી, બરાબર. ખાલી ને ખાલી Q1 અંદર આખી જીડીપી તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે નીકળે. આખા વર્ષની, આખા ફાઇનાન્શિયલ યરની જીડીપી 4 ભાગમાં નીકળે, બરાબર. Q1, Q2, Q3 અને Q4. આ જે ક્વાર્ટર છે ને Q1 એમાં એપ્રિલથી લઈને જૂન સુધીના આંકડાનો સમાવેશ થાય, બરાબર. એને Q1 કહેવાય. પછી Q2 આવે, Q3 આવે અને Q4 આવે. આ ચારને મિલાઈને જે આંકડા ભેગા કરવામાં આવે ને એ આખા વર્ષની હોય, પણ આ માત્ર ને માત્ર Q1ની જીડીપી છે, બરાબર. Q1 ની અંદર -23.9 જીડીપી આપણી ડાઉન થઈ. જ્યારે ફર્સ્ટ ટાઈમ લોકડાઉન થયું ત્યારે પણ ઘણા એક્સપર્ટે ટ્વીટ કરીને પછી ન્યૂઝ મીડિયા પણ કવર કરી રહી હતી કે શું ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગશે. તો તમે દેખી શકો સુબ્રમણ્યમ સ્વામીએ જ્યારે ફર્સ્ટ ટાઈમ લોકડાઉન થયું ત્યારે પણ ટ્વીટ કર્યું હતું. હવે આપણે જીડીપીના આંકડા જોઈએ જે ફાઇનાન્શિયલ યર Q1ના છે, બરાબર. તો એમાં ઇન્ડિયાની સૌથી વધારે જીડીપી ડાઉન થઈ છે. તમે દેખી શકો કે ઇન્ડિયાની જીડીપી -23.9% ડાઉન થઈ છે. એના પછી યુકે 21.7%. યુકેનું કારણ એવું છે કે એ બ્રેક્ઝિટમાંથી નીકળે, પાછું કોરોના એના કારણે. પછી ભારતમાં બી ઘણા બધા કારણ છે, એટલું કોરોના એવું કારણ નથી કે જેના કારણે જીડીપી આટલી ડાઉન થઈ રહી છે. તમે અહીંયા આ ચાર્ટની અંદર ફક્ત એક જ એવો દેશ દેખી રહ્યા છો કે જેની જીડીપી પોઝિટિવમાં છે, એ છે ચાઇના. બાકી બધા કન્ટ્રી દેખો, યુકે, ફ્રાન્સ, મેક્સિકો, ઇટલી, કેનેડા, જર્મની, જાપાન, બધાની જીડીપી માઇનસમાં છે. તો હવે આપણે સમજીએ કે શું ભારતમાં ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગે તો શું થાય, એના પ્રોવિઝન શું છે, કઈ રીતે લાગે, બરાબર. તો શરૂ કરીએ ફાઇનાન્શિયલ ઇમરજન્સી. હવે ફાઇનાન્શિયલ ઇમરજન્સી સમજતા પહેલાં આપણે ઇમરજન્સીના થોડા પ્રોવિઝન સમજી લઈએ. તો જે ઇમરજન્સી વિશે આપણા કોન્સ્ટિટ્યુશનમાં પાર્ટ 18માં આપેલું છે, બરાબર. આર્ટિકલ જોઈએ તો 352થી લઈને 360 સુધી છે. હવે ઇમરજન્સી કયા કારણ પર લગાવવામાં આવે? આમ તો 3 ઇમરજન્સી છે, ત્રણેયના ગ્રાઉન્ડ અલગ અલગ છે કે ત્રણેયના રીઝન અલગ અલગ રીઝન પર લગાવવામાં આવે, પણ મેઇન રીઝન એનું એ હોય છે કે સેફગાર્ડ ધ સોવરેનિટી, યુનિટી, ઇન્ટિગ્રિટી એન્ડ સિક્યુરિટી ઓફ ધ કન્ટ્રી. મતલબ કે ભારતની એકતા, અખંડિતતા અને જે સિક્યુરિટી છે, બરાબર, એને બચાવવા માટે ઇમરજન્સી લગાવવી પડે, બરાબર. હવે ઇમરજન્સી લાગે તો શું થાય? ત્રણ ઇમરજન્સીમાં એક વસ્તુ કોમન છે કે જે ભારતનું આપણે એક ફેડરલ સ્ટ્રક્ચર છે ભારતમાં, પણ એ કેવું થઈ જાય, યુનિટરી થઈ જાય, મતલબ સેન્ટર જોડે વધારે પાવર આવી જાય. હવે કેટલી ઇમરજન્સી એ દેખીએ તો 3 ઇમરજન્સી છે. 352 આર્ટિકલ મુજબ નેશનલ ઇમરજન્સી લાગે, 356 મુજબ પ્રેસિડન્ટ રૂલ અથવા એને સ્ટેટ ઇમરજન્સી પણ કહેવાય અથવા એને કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી પણ
કહેવાય છે. આર્ટિકલ 360 અંતર્ગત ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગે છે અને આપણે આજે ફાઇનાન્શિયલ ઇમરજન્સી સમજવાની છે. તો સૌથી પહેલા ફાઇનાન્શિયલ ઇમરજન્સી કોણ લગાવે? તો પ્રેસિડન્ટ. હવે એનું કારણ શું હોય કે કયા બેઝ પર લગાવી શકે? બરાબર. તો સૌથી પહેલા કે ભારત અથવા ભારતના કોઈ પણ પાર્ટની અંદર નાણાકીય સ્થિતિ જોખમમાં આવી ગઈ હોય અથવા જે ક્રેડિટ ઓફ ઇન્ડિયા છે એ પણ કેવું આવી ગયું હોય? જોખમમાં. બરાબર. ત્યારે જો પ્રેસિડન્ટને લાગે ત્યારે પ્રેસિડન્ટ ફાઇનાન્શિયલ ઇમરજન્સી ઘોષિત કરી શકે. બરાબર. હવે જે ઘોષિત કરી ફાઇનાન્શિયલ ઇમરજન્સી, એમાં ઘોષિત કર્યા પછી 2 મહિનાની અંદર પાર્લિયામેન્ટની અંદરથી એપ્રુવલ લેવાનું હોય. બરાબર. અને એપ્રુવલ લેવા માટે સિમ્પલ મેજોરિટીથી એપ્રુવલ લેવાનું હોય. બરાબર. લોકસભામાંથી સિમ્પલ મેજોરિટી અને રાજ્યસભામાંથી પણ સિમ્પલ મેજોરિટી. બરાબર. એકવાર જો એને એપ્રુવલ મળી ગયું, બરાબર, 2 મહિનાની અંદર, સપોઝ કે આજે ઇમરજન્સી લાગી તો 2 મહિનાની અંદર લોકસભા અને રાજ્યસભાએ જો સિમ્પલ મેજોરિટીથી ફાઇનાન્શિયલ ઇમરજન્સીને એપ્રૂવ કરી દીધી તો પછી એ અનિશ્ચિત કાળ સુધી ચાલી શકે. મતલબ એમાં પછી 6 મહિને 2 મહિને એવી રીતે ફરીથી પાર્લિયામેન્ટની એપ્રુવલ લેવાની જરૂર નથી. બરાબર. જ્યાં અનિશ્ચિત કાળ એટલે કે જ્યાં સુધી પ્રેસિડન્ટ એ ઇમરજન્સી ફાઇનાન્શિયલ ઇમરજન્સીને રોકશે નહીં ત્યાં સુધી ફાઇનાન્શિયલ ઇમરજન્સી ચાલુ જ રહેશે. બરાબર. અને સપોઝ 2 મહિનાની અંદર લોકસભા અથવા રાજ્યસભા બંનેમાંથી એકને સિમ્પલ મેજોરિટીથી પાસ ના કરી તો ત્યાં ને ત્યાં ઇમરજન્સી રદ થઈ જશે, પછી આગળ વધશે નહીં. હવે સપોઝ એવું થયું કે આ 2 મહિનાની અંદર સપોઝ આજે ઇમરજન્સી લાગી, ફાઇનાન્શિયલ ઇમરજન્સી આજે લાગી અને 10 દિવસની અંદર લોકસભા ડિઝોલ્વ થઈ ગઈ, મતલબ લોકસભાનું વિસર્જન થઈ ગયું, તો શું થશે? તો મતલબ જે નવી લોકસભા આવશે, બરાબર, એની જે ફર્સ્ટ સિટિંગ હશે એના 30 દિવસની અંદર એને ફાઇનાન્શિયલ ઇમરજન્સીને એપ્રુવલ આપવું પડશે સિમ્પલ મેજોરિટીથી જ. ઓકે. પણ ત્યાં સુધી રાજ્યસભાએ એપ્રુવલ આપી દેવું પડે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે સપોઝ આજે ઇમરજન્સી લાગી, બરાબર, એના થોડા 2 મહિના પહેલાં જ લોકસભાનું વિસર્જન થઈ ગયું, તો પછી જે નવી લોકસભા આવશે ને એની ફર્સ્ટ સિટિંગ, એવું નથી કે નવી લોકસભા આવી એના 30 દિવસની અંદર જ એમને એપ્રુવલ આપવાનું, ના, એની જે ફર્સ્ટ સિટિંગ હોય એના 30 દિવસની અંદર એને એપ્રુવલ આપવાનું રહેશે સિમ્પલ મેજોરિટીથી. સપોઝ આજે ઇમરજન્સી લાગી છે, બરાબર, અને થોડા દિવસ પહેલાં જ લોકસભા ડિઝોલ્વ થઈ ગઈ છે, તોય પણ આ જ કન્ડિશન લાગશે કે 30 દિવસની અંદર જે ફર્સ્ટ સિટિંગ થશે નવી લોકસભાની એને એપ્રુવલ આપવું પડશે. પણ એ સમયગાળાની વચ્ચે રાજ્યસભાએ એપ્રુવલ આપી દેવું પડે. હવે ખતમ કોણ કરી શકે? તો આપણે સમજ્યા પ્રેસિડન્ટ જ ખતમ કરી શકે. બરાબર. ફાઇનાન્શિયલ ઇમરજન્સીને લગાવે પણ પ્રેસિડન્ટ અને ખતમ પણ પ્રેસિડન્ટ કરે. પણ પ્રેસિડન્ટનો મતલબ આ એક પાવર નથી, એ સલાહ લે. કોની સલાહ લે? કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની. જ્યારે લગાવી હોય ત્યારે બી કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહથી લગાવે અને જ્યારે ખતમ કરવી હોય ને ત્યારે બી કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહથી ખતમ કરે. બરાબર. હવે આપણે દેખીએ કે ઇમરજન્સીની અસરો શું થાય. તો સૌથી પહેલાં કેન્દ્ર રાજ્યને નિર્દેશ આપે. જેટલી બી નાણાકીય બાબતો હશે એ બધાની અંદર જે સેન્ટર હશે એ રાજ્યને નિર્દેશ કરશે અને એ નિર્દેશનું પાલન રાજ્યએ કરવું જ પડશે, કોઈ પણ નાણાકીય બાબત હોય. બીજી અસર એવી થશે કે સેલેરી અને એના જે ભથ્થા હોય એ પ્રેસિડન્ટ ચાહે તો એને ઓછા પણ કરી શકે, ઇન્ક્લુડિંગ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજને. અહીંયા આ વસ્તુ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આ એક જ એવી ઇમરજન્સી છે કે જેની અંદર જ્યુડિશરી પર અસર આવે છે, બાકી તો ક્યાંય ન્યાયિક વ્યવસ્થા ઉપર કોઈ અસર આવતી નથી. આમાં
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ હોય એની પણ સેલેરી શું થઈ શકે, ઘટી શકે. પણ પ્રેસિડન્ટ ચાહે તો જ, એવું જરૂરી નથી કે દર વખતે ઘટી જશે. સપોઝ ઇમરજન્સી લાગી અને બધાના સેલેરી અને ભથ્થા જે છે એ બધાને ઘટાડી નાખ્યા, ના એવું નથી. પ્રેસિડન્ટને લાગશે તો ઘટાડી શકશે, બરાબર. એમાં દરેક સ્ટેટના બી અને યુનિયનના બંનેના જે સર્વન્ટ હશે બધાની સેલેરી પ્રેસિડન્ટ ઘટાડી શકે. ત્રીજું, જે મની બિલ અને ફાઇનાન્શિયલ બિલ હશે એ બધા જ પ્રેસિડન્ટ માટે રિઝર્વ રાખવામાં આવી શકે. મતલબ કોઈ સ્ટેટે મની બિલ અથવા ફાઇનાન્શિયલ બિલ એની વિધાનસભામાંથી પાસ કર્યું છે તો પ્રેસિડન્ટ એવું કહી શકે કે અત્યારે એને તમે મારી માટે રિઝર્વ રાખો, એટલે પાસ થવા ના પણ દે, બરાબર. તો આ હતી એની અસરો. પ્રેસિડન્ટે જે કારણોસર ફાઇનાન્શિયલ ઇમરજન્સી લગાવી, કોઈ પણ ઇમરજન્સી, ફાઇનાન્શિયલ હોય, નેશનલ ઇમરજન્સી હોય કે પ્રેસિડન્ટ રૂલ હોય, તો શું એનું જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે? હા, બિલકુલ થઈ શકે. તો આવું ક્યારથી કરવામાં આવ્યું હતું? તો 44માં બંધારણીય સુધારાની અંદર આવું કરવામાં આવ્યું હતું, બરાબર. કે પ્રેસિડન્ટે જે કારણોસર ઇમરજન્સી લગાવી તો હાઈકોર્ટમાં પડકારી શકાય. મતલબ હાઈકોર્ટમાં કેસ થઈ શકે કે એને જવાબ આપવો પડે પ્રેસિડન્ટને કે કયા કારણોસર ઇમરજન્સી લગાવી હતી. મતલબ એ કારણોનું ચકાસણી થઈ શકે કે જે કારણોસર લગાવવામાં આવી હતી એ સાચા હતા કે ખોટા હતા, બરાબર. પ્રેસિડન્ટ એમને એમની જાતે મન ફાવે એમ ઇમરજન્સી લગાવી શકે નહીં. જે 38મો બંધારણીય સુધારો હતો એની અંદર ઇન્દિરા ગાંધી વખતે એને ઇમરજન્સીને છે ને એ જ્યુડિશિયલ રિવ્યૂના બહાર મૂકી દીધી. મતલબ જ્યુડિશિયલ રિવ્યૂ એનું થઈ શકે એમ નહોતું કે કોઈ પણ ઇમરજન્સી લગાવી દીધી, બરાબર, તો એનું જ્યુડિશિયલ રિવ્યૂ કરી શકાય ના. એવું 38માં બંધારણીય સુધારાની અંદર કરવામાં આવ્યું હતું, પણ એને સુધારીને 44માં બંધારણીય સુધારાની અંદર જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે એવું પ્રોવિઝન કરવામાં આવ્યું. તો આઈ હોપ તમને ફાઇનાન્શિયલ ઇમરજન્સીમાં ખબર પડી હશે. મેં જેટલું સમજાવ્યું બધું જ અગત્યનું હતું, બરાબર. અને તમને બધી ખબર પડી હશે એવી આશા રાખું છું. જો કંઈ ના ખબર પડી હોય તો નીચે જરૂર કમેન્ટ કરજો. ઓકે, ફરી એકવાર થોડું આપણે રિકેપ જોઈ લઈએ ફટાફટ કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી કોણ લગાવે? પ્રેસિડન્ટ. પણ કોની સલાહથી? કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. અહીંયા ખાસ ધ્યાન રાખજો, લગાવે પ્રેસિડન્ટ પણ સલાહ કોની લે? કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની. હવે કયા કારણ ઉપર લગાવી શકે? કે જ્યારે નાણાકીય સ્થિરતા જોખમમાં હોય, ક્રેડિટ ઓફ ઇન્ડિયા જોખમમાં હોય, બરાબર, તો પ્રેસિડન્ટ લગાવી શકે. એવું નથી કે આખા ઇન્ડિયામાં જ નાણાકીય સ્થિરતા જોખમમાં હોય, કોઈ પણ દેશના પાર્ટની અંદર પણ એવું થાય તો દેશના કોઈ પણ પાર્ટની અંદર પણ ઇમરજન્સી લગાવી શકે. જરૂર નથી કે આખા ઇન્ડિયાની અંદર જ લગાવું, બરાબર. હવે એકવાર ઇમરજન્સી લાગી એના 2 મહિનાની અંદર લોકસભા અને રાજ્યસભામાંથી ઇમરજન્સીનું એપ્રુવલ મળી જવું જોઈએ. કઈ મેજોરિટીથી? સિમ્પલ મેજોરિટીથી. મતલબ જેટલા હાજર અને વોટ કરે એના 50%થી વધારે, બરાબર, એને સિમ્પલ મેજોરિટી કહેવાય. આપણે એક અલગ લેક્ચર પણ બનાવીશું સિમ્પલ મેજોરિટીનો. અને જો એપ્રુવલ ના મળે તો ત્યાં ને ત્યાં જ એ જ દિવસે ફાઇનાન્શિયલ ઇમરજન્સી ખતમ થઈ જાય. સપોઝ લોકસભા ડિઝોલ્વ થઈ જાય, વિસર્જન થઈ જાય લોકસભાનું, તો એના જે ફર્સ્ટ નવી લોકસભા છે એની જે ફર્સ્ટ સિટિંગ હોય એના 30 દિવસની અંદર એપ્રુવલ મળી જવું જોઈએ. મતલબ લોકસભાએ આપી દેવું જોઈએ. ના આપે તો એરિયા ખતમ થઈ જાય ફાઇનાન્શિયલ ઇમરજન્સી. પછી રિવોક ખતમ કોણ કરી શકે? પ્રેસિડન્ટ. કોની સલાહથી? કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની. કોઈ પણ ટાઈમે બસ પ્રેસિડન્ટને લાગવું જોઈએ કે હવે મતલબ ખતમ, હવે જે કારણથી ઇમરજન્સી લગાવી તે કારણ છે નહીં, એ કારણ મતલબ હવે અસ્તિત્વમાં રહ્યું નથી, જેવી સ્થિતિ પહેલાં હતી એવી કંટ્રોલમાં આવી ગઈ છે, તો ત્યારે પ્રેસિડન્ટ ખતમ કરી શકે. બાકી તો પ્રેસિડન્ટ જ્યાં સુધી ચાહે અનિશ્ચિત કાળ સુધી ફાઇનાન્શિયલ ઇમરજન્સીને લંબાવી શકે. આના માટે દર મહિને એપ્રુવલ લેવાની અલગથી કંઈ જરૂર હોતી નથી, બરાબર. પછી આનું જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે. કયા બંધારણીય સુધારામાં એવું કહેવામાં આવ્યું હતું? તો 44માં બંધારણીય સુધારાની અંદર. જ્યુડિશિયલ રિવ્યૂ ના થઈ શકે એવું કયા બંધારણીય સુધારાની અંદર જોગવાઈ કરવામાં આવી હતી? તો 38મો બંધારણીય સુધારો હતો, બરાબર. આપણે અસરો દેખી લીધી કે કેન્દ્ર જોડે વધારે પાવર આવી જાય, બરાબર. એ સ્ટેટને ડાયરેક્ટ કરશે દરેક ફાઇનાન્શિયલ બાબતે. તો આઈ હોપ તમને લેક્ચરમાં સારી રીતે ખબર પડી હશે. જો લેક્ચર ગમે હોય તો શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.